તો હેલો મિત્ર, સ્વાગત છે તમારું અમારા આજના આ મિની વ્લોગ ની અંદર. તો આજ તો સવારમાં પડી ગઈ, સવારના નહીં નાખ્યો ફટાફટ. નહીં તો ફટાફટ થઈ ગયો. મેં પહેરી લીધા કપડા, લાગુ છું ને બાકી એક નંબર. ફટાફટ તૈયાર થઈને તો મેં ખસકાઈ લીધી ડાયરેક્ટ જ હારીજ તરફ. આપણે જવાનું હોય આજે હારીજ ની અંદર. તો નીકળી જો ને આવી જો ડાયરેક્ટ હારીજ ની બજાર ની અંદર. હારીજ ની બજાર ની અંદર હિને સીધી ખસકાઈ લેવાની છે આપણે વેદાંત કોમ્પ્લેક્સ ની અંદર. વેદાંત કોમ્પ્લેક્સ ની અંદર આપણે જવાનું હોય બેંક ઓફ બરોડા એ. તો આવી ગયો ડાયરેક્ટ બેંક ઓફ બરોડા એ. બેંક ઓફ બરોડા ની અંદર આપણે ખોલાવાનું હતું આપણું ખાતું ખોલાવવા માટે આપણે આધાર કાર્ડ ની અંદર આપણો નંબર નાખેલો નતો, એટલે આપણને કીધું કે તમે અહીં જતા રહો મામલતદાર કચેરી ની અંદર. ત્યાંથી તો મેં ખચકાઈ લીધી ને સીધો આવી ગયો મામલતદાર કચેરીએ. મામલતદાર કચેરીએ આપણું કામ ખતમ થઈ ગયું. હું આવી ગયો સીધો પેટ્રોલ પંપ. હાલમાં બધી વસ્તી એવું વાતો કરે છે કે પેટ્રોલ પંપે પેટ્રોલ ના ડીઝલ ખતમ થઈ જવાનું. એટલે ભાઈ એવું નહીં, પેટ્રોલ પંપે તો ઘણું પેટ્રોલ ના ડીઝલ મળે છે. તમારામાં તાકાત હોય એટલું આઈને લઈ જાઓ ને ભાઈ. પેટ્રોલ પંપે ને આપણે ખસકાઈ લીધી ને સીધો આવી ગયો પકોડી ની લારીએ. અને પકોડી ઉભી હોય ને આપણે ખને એવું બને જ નહીં. અને આ જુઓ બંકો ખાલી પકોડી વાળો. બંકાના ત્યાંથી તો આપણે 100 રૂપિયાની પકોડી પેક કરાવીને લઈ લીધી ઘર તરફ. અને આપણે ખસકાઈ લીધી ઘર તરફ. તો ગાઈસ, આપણા આવા નવા વ્લોગ જોવા માટે આપણી આઈડી ને ફોલો જરૂર કરી લેજો.